બીએસસી પ્રેઝન્ટ્સ ઓપ્શન સ્ટ્રીટમાં આપ સૌનું સ્વાગત છે દર્શક મિત્રો. હું યોમી કાપની સાથે. ભારતીય માર્કેટ આજે સેન્સેક્સની એક્સપાયરીના દિવસે તમે જુઓ તો થોડુંક કહેવાય ઠંડુ પરફોર્મન્સ જોવા મળે છે, પરંતુ હા સ્ટોક સ્પેસિફિક તમે નજર કરો તો મોમેન્ટમ આજે આપણને ખાસી એવું જોવા મળે છે. ઓલરેડી આપણે સેન્સેક્સની તો વાત કરી લીધી સ્ટ્રેટેજી, જેવું તમને એક વખત ફરીથી રિપીટ કરું કે આપણી સાથે જેફ ફિનસૌથી વરુણ પટેલ આપણી સાથે જોડાયેલા છે. તો સરે જેમ સ્ટ્રેટેજી આપણને આપી એ પ્રમાણે 77,500નો લેવલ છે કે જેને ક્રોસ આપણે થાય એ બાદ આપણે વ્યૂ પોઝિટિવ બનાવીશું. 77,300નો કોલ સર દ્વારા ખરીદી કરવાની સલાહ આપવામાં આવી છે. ક્યારે અગર 77,500 લેવલ ક્રોસ થાય તો સ્ટોપ લોસ 100 રૂપિયાની ધ્યાન પર રાખીશું, ઉપર ટાર્ગેટ આપણે 500 ને 600 રૂપિયાના આવતા જોવા મળી શકે છે. તો આ સલાહ આપણને સર દ્વારા આપવામાં આવી હતી. પરંતુ હવે આપણે વાત કરી લઈએ ખાસ કરીને સ્ટોક સ્પેસિફિક. તેમાં મારે વાત કરવી છે આજે ફરીથી એક હોપ પોઝિટિવ આઈટી સેક્ટર આપી રહ્યું છે. તો સર એક વખત આઈટી સેક્ટરની વાત કરી લઈએ અને એમાં એચસીએલ ટેક કે જે આજે સૌથી વધારે તેજીના મૂડમાં જોવા મળી રહ્યો છે. તો એક વખત આઈટી સેક્ટરનો આઉટલુક કહી દઈએ અને એચસીએલ ટેક કરંટ માર્કેટ પ્રાઇસે શું અહીંયાથી લોંગ કરવું હોય તો કરી શકાય સર? સો સરપ્રાઇઝિંગલી એનું રિઝલ્ટ જે રીતે ડિલિવર કર્યું હતું એના બાદ એચસીએલ ટેકના સ્ટોકમાં મોટો મુવમેન્ટ આવવો જોઈતો હતો, બટ સમહાવ આપણને પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું હતું. કમ્પેરેટિવલી જે બીજા જાયન્ટ છે એના કરતાં એચસીએલનો ચાર્ટ ઘણો સ્ટ્રોંગ છે, તો આઈ થિંક ડેફિનેટલી અહીંયાથી તમે ફ્યુચર્સમાં એચસીએલ બાય કરી શકો છો. તમારો સ્ટોપ લોસ 1150 રહેશે. ઉપરમાં મને એવું લાગે છે જો રેલી રન કરી તો 1275 થી 1300ના લેવલ આવનારા 5 થી 7 ટ્રેડિંગ સેશનમાં આવી શકે છે. તો વ્યૂ પોઝિટિવ છે. અહીંયા આપણને એક કહેવાય ને કે ફ્યુચર્સમાં લોંગ કરવાની સલાહ બની રહી છે. નેક્સ્ટ કાઉન્ટર જો આજે વાત કરીએ તો આપણને ફાઇનલી કહેવાય ને કે મહિન્દ્રામાં પણ કહેવાય ને કે હવે એક તેજીનો ગિયર પડ્યો છે. તમે જો આજે આપણને મોમેન્ટમ ઓલમોસ્ટ 0.5% તેજી જોવા મળી છે. 3,125-27 આજુબાજુ સર બીએસસીમાં કારોબાર કરી રહ્યો છે. પ્રશ્ન એ છે કે હવે આ પણ સ્ટોક છે જે ક્રૂડ ઓઇલની ચિંતામાં ખાસો એવો પીટાયેલો છે. ઓવરઓલ ઓટો કાઉન્ટર હવે હાલના પ્રાઇસે અહીંયા શું સ્ટ્રેટેજી બનાવવી જોઈએ ફ્યુચર એન્ડ ઓપ્શનમાં સર? સો ડેફિનેટલી આપણે જોયું કે મહિન્દ્રામાં આપણને સારું એવું પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું જ્યારથી આ ક્રૂડના પ્રાઇસીસ વધ્યા છે ત્યારથી. બટ સમહાવ આઈ બિલીવ કે અહીંયાથી એકાદ વાર માટે મહિન્દ્રામાં એક મોટી તેજી થવાનો સ્કોપ છે. સો તમે 3,065ના સ્ટોપ લોસ સાથે એને લઈ શકો છો. ઉપરમાં મને લાગે છે વન્સ અગેન મહિન્દ્રા 3200-3250ની રેન્જમાં જઈ શકે છે આવનારા 5 થી 7 ટ્રેડિંગ સેશનમાં. તો 5 થી 7 ટ્રેડિંગ સેશન માટે અહીંથી વ્યૂ પોઝિટિવ બની રહ્યો છે. મહિન્દ્રા કે જે આપણે જરૂરથી વ્યૂ રાખવો જોઈએ. નેક્સ્ટ કાઉન્ટર વાત કરીએ તો સર આજે ઓલરેડી આપણે આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલની તો વાત કરી લીધી, પરંતુ એમાંથી જ એક કાઉન્ટર મારાથી વાત કરું છે લાઈફ ઇન્સ્યોરન્સમાં અને છે એસબીઆઈ લાઈફ. આ પણ તમે જો આજે ઓલમોસ્ટ 2.25%નું દબાણ બનાવી રહ્યું છે. તો અહીંયા ચાર્ટ સેટઅપ શું કરી રહ્યું છે સર? આજના ઘટાડામાં અગર શું ફર્ધર વીકનેસ તમને લાગી રહી છે કે હજુ શોર્ટ કરવું હોય તો કરાય સર? સો અગેન હું કહીશ કે બધા જ લાઈફ ઇન્સ્યોરન્સ કંપનીઝમાં મને નથી લાગતું કે કોઈ મોટા મૂવ આવશે, બિકોઝ એઝ ઓફ નાઉ દે આર સ્ટ્રગલિંગ વિથ સમ કાઇન્ડ ઓફ પ્રેશર, બિકોઝ એક જે આપણને પૂલ હોવો જોઈએ પૂલ ઓલરેડી બની ચૂક્યો છે અને પૂલની અંદર હવે માર્કેટ શેર માર્કેટમાં બ્લુ ઓશન થિયરી કે જ્યારે માર્કેટ ખુદ મોટું થઈ રહ્યું હોય ત્યારે ગ્રોથ સેક્યુલર હોય બધામાં આવે, જ્યારે માર્કેટ સ્ટેગ્નન્ટ થઈ જાય ત્યારે એકબીજાનો માર્કેટ શેર ખેંચવાની વાત થાય અને એમાં માર્જિન્સ ડેટોરેટ થાય. તો એના કારણે મને એવું લાગે છે એસબીઆઈ અગેન ચાર્ટ સેટઅપ થોડું પોઝિટિવ છે. ઈએમએ 2050 ઉપર છે. આજે અટેમ્પ્ટ કર્યું છે ઈએમએ 20 ઇંચે જવાનું, બટ સમાવ સેવ થઈ ગયું છે. આઈ થિંક અહીંયાથી એકવાર માટે શોર્ટનો કોલ આપણે લઈ શકીએ છીએ. 1875નો સ્ટોપ લોસ રાખી શકીએ છીએ. નીચેમાં એકવાર માટે સ્ટોક 1750-1725ની રેન્જમાં આવી શકે છે આવનારા 5 થી 7 ટ્રેડિંગ સેશનમાં. તો આ રીતે એક વ્યૂ બનતો જોવા મળે છે. જેમ સરે કીધું એને આપણે ધ્યાન પર જરૂરથી રાખીશું. નેક્સ્ટ કાઉન્ટર મારે વાત કરવી છે તો આજે પીબી ફિનટેક પણ તમે નજર કરો, અહીંયા પણ આજે આપણને દબાણ જોવા મળે છે. ઓલમોસ્ટ 4%નું કરેક્શન આજે આપણને જોવા મળે છે. 1,550 રૂપિયા આજુબાજુ બીએસસીમાં સ્ટોક કારોબાર કરી રહ્યો છે. તો સર અહીંયા શું સ્ટ્રેટેજી આપણે બનાવવી જોઈએ પીબી ફિનટેકમાં? આજના ઘટાડામાં કોઈ રિકવરીની હોપ રાખવી જોઈએ કે પછી ફ્યુચર્સમાં શોર્ટ કરવું હોય તો હજુ પણ જગ્યા બાકી છે નીચે? સો જ્યારે ઇરડાએ એવા ન્યૂઝ આપ્યા કે લોકો જે એજન્ટ કમિશન છે એને રેગ્યુલેટ કરવા માંગે છે અને એના પછી આપણે એક સ્ટીપ કરેક્શન જોયું હતું. 2000થી ઓલમોસ્ટ 1375 સુધી સ્ટોક આવી ગયો. લાઈફ ઇન્સ્યોરન્સ કંપની જો સારું પરફોર્મ નહીં કરે તો પીબી ફિનટેક માટે પણ ઇટ્સ વેરી ડિફિકલ્ટ ટુ પરફોર્મ વેલ. સો આઈ ડોન્ટ થિંક કે અહીંયાથી હવે પીબી ફિનટેકમાં પણ કંઈક મોટી તેજી આવે. ચાર્ટનું સેટઅપ ઓલરેડી નેગેટિવ છે. ઈએમએ 2050નું નેગેટિવ ક્રોસઓવર છે, તો અહીંયાથી અગેન શોર્ટ કરવાની પોઝિશનની રેકમેન્ડેશન રહેશે. 1610 રૂપિયાનો સ્ટોપ લોસ રહેશે. નીચેમાં સ્ટોક એકવાર ફરીથી 1500 અને 1450 સુધીના લેવલ બતાવી શકે છે.
તો આ રીતે એક વ્યૂ બનતો જોવા મળે છે જેને આપણે ધ્યાન પર જરૂરથી રાખવું જોઈએ. આજે તમે જુઓ તો સ્ટોક સ્પેસિફિક ખાસી મોમેન્ટમ આજે આપણને જોવા મળી છે. તો એમાંથી જો આપણે બીજું નજર કરીએ તો ફાર્મામાં પણ તમે નજર કરો આજે ખાસી એવી એક્શન જોવા મળી છે. તો એમાંથી તમે જુઓ તો આજે આપણને સારી એવી મોમેન્ટમ છે. તમે જુઓ તો આજે ઓલમોસ્ટ 50-50 જેમ રેશિયો છે, પરંતુ વધનારા જે સ્ટોક છે એમાં તેજી સારી છે. તો એમાંથી મારે સર એક બાયોકોન તમારી પાસે લઈને આવવા માંગીશ. ગઈકાલે તમે જુઓ તો બ્લોક ડીલ બાદ સ્ટોકમાં 6 થી 7% તેજી જોવા મળી અને આજે ફર્ધર 2% સુધીની આપણને મોમેન્ટમ સ્ટોકમાં જોવા મળી છે. 442 રૂપિયા આપણને ફર્ધર ફોલોઅપ તેજી છે. તો શું હજુ પણ તેજી કરવી હોય, આઈ મીન કે ફ્યુચર્સમાં શું લોંગ કરવું હોય તો કરાય સર? ડેફિનેટલી બાયોકોન ઓલરેડી એઝ અ ડિસ્ક્લેમર હું કહી દઉં કે અમે અમારા ક્લાયન્ટ્સને સજેસ્ટ કરેલો છે. તો બિકોઝ ઓફ દેટ રીઝન અમારા વ્યૂમાં એ પ્રમાણે બાયસનેસ થોડી હોઈ શકે છે. વર્ષો બાદ બાયોકોને આ લેવલ ક્રોસ કર્યા છે અને 2021 બાદ આ લેવલ ક્રોસ કર્યા છે. એક લાંબા કન્સોલિડેશન બાદ જ્યારે સ્ટોક આવા લેવલ ક્રોસ કરે છે ત્યારે રેલી ખૂબ જ મોટી આવતી હોય છે. તો અહીંયાથી પોટેન્શિયલ બહુ મોટું છે. બટ જો તમે સ્વિંગ ટ્રેડર છો તો બી તમે ડેફિનેટલી બાય કરી શકો છો. 430નો સ્ટોપ લોસ છે. 455ના લેવલ આવી શકે છે આવનારા 5 થી 6 ટ્રેડિંગ સેશનની અંદર. ઓકે, તો આ રીતે એક વ્યૂ બનતો જોવા મળે છે. બાયોકોન આ પણ સ્ટોક છે કે જેને આપણે ધ્યાન પર જરૂરથી રાખવું જોઈએ. નેક્સ્ટ એક લાસ્ટ સ્ટોક આપણે જો વાત કરી લઈએ તો આજે જે મોમેન્ટમ વાળા સ્ટોકમાં તમે જો તો આપણને ખાસ એવા સ્ટોક છે કે જેમાં 52 વીક હાઈ પણ આપણને બનતા જોવા મળી રહ્યા છે. અને એમાંથી તમે નજર કરો તો એક સ્ટોક છે કે જે 52 વીક હાઈ તો બની રહ્યો છે, પરંતુ ઉપલા સરથી કહેવાય અમુક સ્ટોક એવા પણ છે કે જેમાં પ્રોફિટ બુકિંગ પણ આવી રહ્યું છે. તે પણ ફાર્મા કાઉન્ટર છે, ટોરેન્ટ ફાર્મા. અહીંયા સર એક વખત રિવ્યૂ કરી લઈએ કારણ કે સ્વાભાવિક છે કે સતત તેજી આ સ્ટોકે બતાવી છે. હવે પ્રોફિટ બુકિંગ આવી તો શું એને એક ટોપ તરીકે જોવું જોઈએ? અહીંયાથી શું એઝ થોડું પ્રોફિટ બુકિંગ માટે એટલે કે અહીંયાથી શોર્ટ કરવું કરાય સર? સો ડેફિનેટલી અગેન આમાં પણ અમે અમારે વ્યૂ પોઝિટિવ આપેલો છે ઓલરેડી ક્લાયન્ટને થ્રુ ઓપ્શન. સો ડેફિનેટલી અહીંયાથી અમને લાગે છે ટોરેન્ટ ફાર્મા પણ એક સારો મૂવ આપી શકે છે. બિકોઝ એઝ ઓફ નાવ આપણે જો જોઈએ તો માર્કેટમાં ખૂબ જ તેજી છે અને એમાં ખાસ કરીને આપણે જોઈ રહ્યા છીએ કે ફાર્મા સેક્ટર જે છે એને બહુ જ સારું પરફોર્મ કર્યું છે અને આઈ થિંક અહીંયાથી માર્કેટમાં તેજી થવાના ચાન્સીસ મેક્સિમમ છે. સો આઈ બિલીવ ટોરેન્ટ ફાર્મામાં તમે પોઝિશનલ બનાવી શકો છો. 4900 4900નો સ્ટોપ લોસ રહેશે. ઉપરમાં મારા હિસાબથી 5200 5300ના ટાર્ગેટ આવનારા 5 થી 7 ટ્રેડિંગ સેશનમાં આવી શકે છે. તો આ રીતે એક વ્યૂ બનતો જોવા મળી રહ્યો છે. આ આપણે વાત થઈ ટોરેન્ટ ફાર્મા કે જેને આપણે ધ્યાન પર જરૂરથી રાખવું જોઈએ. મોમેન્ટમ વાળા સ્ટોક તમે જો ઘણા બધા છે અને મોટા ભાગના તમે જો કે જે આપણને લાગતું કે આજે ચર્ચા કરવી જરૂરી હતી કે જે આપણે આજે ચર્ચા કરી આપણી ખાસ રજૂઆત BSE પ્રેઝેન્ટ્સ ઓપ્શન સ્ટ્રેટ પર.